છેલ્લા 2 વર્ષથી આ વારંવાર ઈશ્વરિયાથી જામજોધપુરને જોડતા રસ્તાનું ટેન્ડર બહાર પાડવામાં આવે છે। 12 વખત ટેન્ડર બહાર પાડવા છતાં પણ હજુ સુધી કોઈ એજન્સી આ કામ લેવા માટે તૈયાર નથી। આ પ્રકારના 55 જેટલા રોડ રસ્તાઓ જામનગર જિલ્લામાં અતિ ગંભીર કહી શકાય એવી હાલતમાં છે। ત્યારે આજે રાજ્ય સરકારનું આ અંગે ધ્યાન જાય એના માટે ઈશ્વરિયા, ખડબા તથા આજુબાજુના ગામના લોકોને સાથે રાખી અને 16 કિલોમીટર જેટલી પદયાત્રા કરી અને મામલતદાર કચેરીની તાળાબંધી કરવામાં આવ્યા હતા। પણ જ્યારે આ સરકારની સામે ખેડૂતોનો કે ગરીબોનો અવાજ ઉઠે છે ત્યારે સરકાર હંમેશાની માફક પોલીસને આગળ કરી અને અમારી ધરપકડ કરી લેવામાં આવી છે। આગામી 1 મહિનાની અંદર જો આ રસ્તાનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો કોઈ પણ ટોળા લીધા વિના હું એકલો જઈ અને બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રીનું મોઢું કાળું કરવાની ફરજ પડશે। એટલે આગામી 1 મહિનાની અંદર આ રસ્તાનું કામ કરવામાં આવે એવી અમારી માંગ છે। અન્યથા ના છૂટકે અમારે ભગતસિંહના ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે।